सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। सूत्रधारीस्म श्लोक ते वाच्य। श्री भगवानुवाच मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् न वेदयज्ञाध्ययनैर्न दानैः न च क्रियाभिर्न तपोभिरुग्रैः एवं रूपश्शक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरु प्रवीर। मा ते व्यथा मा च विमूढभावः दृष्ट्वा रूपं घोरमीद्रुं ममेदम् व्यपेदभिः प्रीतमनाः पुनस्त्वम् तदेव मे रूपमिदं प्रपश्य। तो अर्जुन ने तो भगवान ने प्रार्थना करी, अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा
ભયેન ચ પ્રવ્યસ્તમ મનો મેં. ભગવાન મેં કે કોઈએ ક્યારે પણ ન જોયેલું આપનું આ રૂપ હૃષિતોસ્મિ દૃષ્ટવા, એ જોઈને હું અત્યંત હૃષિત થયો છું, હર્ષિત થયો છું, ખૂબ જ પ્રસન્ન થયો છું, ખૂબ જ ખુશ થયો છું. છતાંય પણ ભયેન ચ પ્રવ્યસ્તમ મનો મેં, બહુ ઉદર, વક્ર આ બધાથી વિકૃત આવી જાતનું આ રૂપ જોઈને હું ભયથી પ્રસિદ્ધ પણ થઈ ગયો છું, ભયભીત થઈ ગયો છું. માટે ભગવાન આપનું રૂપ સંકેલી લો. તદેવ મેં દર્શય દેવ રૂપમ પ્રસિદ્ધ દેવેશ જગન નિવાસ. ભગવાન વ્યાકુળ થઈ ગયો છું, આપ મને આપનું પ્રાકૃત સૌમ્ય રૂપના દર્શન કરાવો. હે ભગવાન આપ મારા પર પ્રસન્ન થાઓ. એ તો કેવું રૂપ જોવા ઈચ્છે છે? કિરીટનમ ગદિનમ ચક્રહસ્તમ. ભગવાન કિરીટ મુગટ ધારણ કરેલું, ગદા ચક્ર હાથમાં ધારણ કરેલા. ઈચ્છામિ ત્વામ દ્રષ્ટુમહમ તથૈવ. બસ આપના એ રૂપને જોવાની ઈચ્છા કરું છું. તેને એ રૂપને ચતુર્ભુજેન, આપના ચતુર્ભુજ રૂપથી ભગવાન આપ મારી સમક્ષ પ્રગટ થાઓ વળી પાછા. તો ભગવાન આશ્વાસન આપતા કહ્યું, મયા પ્રસન્ન તવા અર્જુન. હે અર્જુન, મેં અત્યંત પ્રસન્ન થઈને તારા વિશ્વરૂપના દર્શન તને કરાવ્યા છે. દર્શિતમ આત્મયોગાત. મારી માયાના પ્રભાવથી અર્જુન મેં અત્યંત પ્રસન્ન થઈને તને મારા વિશ્વરૂપનું દર્શન કરાવ્યા છે. તેજોમયમ વિશ્વ અનંતમાદ્યમ. જે તેજોમય છે, વિશ્વાત્મક છે, અંતરે અનંત છે, સદનું આદિરૂપ છે. યન્મે ત્વદન્યેન દૃષ્ટિપૂર્વમ. મારું આ જે સ્વરૂપ છે ને અર્જુન, તારા સિવાય બે કોઈ પહેલે આના દર્શન કર્યા નથી. નવેદ યજ્ઞાધ્યયનિર્દાનહિ. વેદથી યજ્ઞના યવેદના અધ્યયનથી, યજ્ઞના અધ્યયનથી, દાનથી, અનેક પ્રકારના કર્મકાંડ ક્રિયાઓથી, ઉગ્ર તપશ્ચર્યાથી પણ આ પ્રકારનું રૂપ, આવો રૂપ વિશ્વરૂપ છે એ આ મનુષ્ય લોકમાં જો કોઈને મળી શક્યા નથી. એ કુરુ પ્રવીર, તારા સિવાય અન્ય કોઈ માટે આ દર્શન કરવા શક્ય નથી. માથે વ્યથા, તું ભયભીત ના થઈશ. માસે વિમૂઢ ભાવ, તારા ચિત્તમાં મોહ દૂર કરી દે. દુષ્સ્વરૂપમ ઘોરમી દૃંગમેદમ. મારા ભયંકર રૂપને જોઈને તારા મનમાં કોઈ પ્રકારની વ્યથા, ભય કે મોહ ન જન્મવું છે. તારે માટે નથી. મેં જે ભયંકર રૂપ ધારણ કર્યું તારે માટે નહીં ધારણ કર્યું. તો કા સ્વરૂપ છે તને એ દેખાડવા માટે કે તમારો વિજય નિશ્ચિત છે, કેવા તમારા બધા દુશ્મનોનો તો વધ થઈ ગયેલો છે, એ દેખાડવા માટે રૂપ ધારણ કર્યું છે. તું મોહિત ના થઈશ, તને ભય પાડવા માટે નહીં, વાસ્તવમાં તને આશ્વાસન આપવા માટે, તારો નિશ્ચય જન્માવવા માટે, અને માટે જેથી કોઈ પ્રકારના સંકોચ વગર યુદ્ધ કરી શકે અજય યોદ્ધાઓ સામે. અપેદભિ પ્રીતમના પુનસ્ત્વમ. તું ભયથી રહિત થઈ જા, પ્રસન્ન થઈ જા. ચાલ ભાઈ, તદેવ મેં રૂપમિદમ પ્રપશ્ય. તારી ઈચ્છા હોય તો મારું પહેલાંનું રૂપ તું જો. તો અર્જુન કહે છે, આ સંજય કહે છે. સંજય ઉવાચ ઇત્યર્જુનમ વાસુદેવસ્તથોક્ત્વા સ્વકં રૂપમ દર્શયામાસ ભૂયઃ. આશ્વાસયામાસ ચ ભીતમેનમ ભૂત્વા પુનઃ સૌમ્ય વપુર્મહાત્મા. આ પ્રકારે અર્જુનને કહીને ભગવાન વાસુદેવે પોતાનું ફરીવાર પોતાનું રૂપ દેખાડ્યું. હવે અહીં આગળ કહ્યું, આપણે પ્રશ્ન તો એ છે કે અર્જુન કે ભગવાન આપનું ચતુર્ભુજ રૂપના મને દર્શન કરાવો.
ભગવાને પોતાનું રૂપ દેખાડ્યું, ચતુર્ભુજ દેખાડ્યું માની લઈએ આપણે. ભીતમેનમ આશ્વાસયામાસ, ભયભીત અર્જુનને ભગવાને આશ્વસ્ત કર્યો. સૌમ્યપુર મહાત્મા પુનઃ ભૂતવા, ભગવાન સૌમ્ય બપુ બની ગયા. એ ચતુર્ભુજને સૌમ્ય બપુ કહેવાય કે દ્વિભુજને કહેવાય? ચતુર્ભુજ તો તોય જરા થોડુંક વિચિત્ર તો ખરું છે. સૌમ્ય રૂપ એટલે ભગવાનનું દ્વિરૂપ. પણ આ વિષયમાં બધા ટીકાકાર અહીંયા પણ બધા શાંત છે, મૌન છે, એટલે ટૂંકમાં કહેતા નથી. પરંતુ લાગે છે કે ભગવાને પોતાનું ચતુર્ભુજના રૂપનું દર્શન કરાવ્યા અર્જુનના ની પ્રાર્થનાથી. પછી સૌમ્ય બહુ બની ગયા, પાછા વળી પાછી દ્વિભુજ બની ગયા છે એવું માની લઈએ. એટલે અર્જુન કહે છે દૃષ્ટ્વેદમ માનુષમ રૂપમ તવ સૌમ્યમ જનાર્દન ઇદાનીમસ્મિ સંવૃત્તઃ સચેતા પ્રકૃતિમ ગતઃ. ભગવાન ચતુર્ભુજ રૂપ ધારણ કરીને એ રથના સાથે એવું માનતો નથી હું, તો એ શંકરચક્ર ગદાપદને ધારણ કરતા હશે. ભીષ્મ સામે ભગવાન દોડ્યા ત્યારે તો એમણે રથનું પૈડું લઈને ચક્ર બનાવીને આક્રમણ કરવા માંડ્યું. એટલે કંઈ હાથમાં ચક્ર તો નહોતો એમના હાથમાં. સારથી ટૂંકમાં એ રીતે હશે ક્યાંક મહાભારતમાં, પણ એટલે એ ચતુર્ભુજ રૂપે ભગવાન અર્જુનના સારથી હોય એવું કે આપણને ખ્યાલ નથી. એ માનુષમ સૌમ્યમ માનુષમ રૂપમ દૃષ્ટવા, એ અમાનુષ રૂપ તો ખરું જ, અલૌકિક રૂપ તો ખરું. ભગવાનનું ચતુર્ભુજ અદ્ભુત છે, છતાં માનુષ રૂપ તો ના જ કહેવાય. ભગવાન સૌમ્ય માનુષ રૂપ જોઈને ઇદાનીમ સંવૃત્ત, હું પાછો સ્વસ્થ બની ગયો છું. સચેતા પ્રકૃતિમ ગતઃ, મારા પ્રકૃતિ મારા સ્વભાવને પ્રાપ્ત થઈને સ્વસ્થ બની ગયો છું. પેલું ભય મારો ચાલી ગયો છે આપના ઉત્તમ રૂપને જોઈને. પ્રશાંતમ અર્જુનમ દૃષ્ટ્વા પ્રહલાદયિતુમ શ્રી ભગવાન વાચ. અર્જુન શાંત થયો એટલે એને આનંદિત કરવા માટે, આહલાદિત કરવા માટે ભગવાન કહે છે કે અર્જુન તને ખ્યાલ નહીં હોતું કે કેવો ભાગ્યશાળી છે. જગતમાં તારા એવા ભાગ્યશાળી કોઈ થયો નથી એવું ભગવાન કહેવા માગે છે. તો કહે છે શ્રી ભગવાન વાચ સુદુર્દર્શમિદમ રૂપમ દૃષ્ટવાનસि યન્મમ દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યં દર્શનકાંક્ષિણઃ નાહં વેદૈર્ન તપસા ન દાનેન ન ચેજ્યયા શક્ય એવં વિદો દ્રષ્ટુમ દૃષ્ટવાનસि મામ યથા. જેનું રૂપમ દૃષ્ટવાનસી, હે અર્જુન તે જ મારા વિશ્વરૂપનું દર્શન કર્યા. સુદર્શમિદમ, એ તો એના દર્શન અત્યંત દુર્લભ છે. દેવા અપ્યસ રૂપસ્ય નિત્યમ દર્શનકાંક્ષિણ, અરે દેવતાઓ પણ આ રૂપની હંમેશા આકાંક્ષા કરતા આવ્યા છે, પણ એની આકાંક્ષા પૂરી થઈ નથી. અથવા દેવતાઓને પણ આ રૂપના દર્શન થયા નથી. કેમ નથી થયા? અહીં સુધી કહ્યું છે કે પછીનો શ્લોક કર્યો છે 52 સુધી. નાહમ વેદૈર્ન તપસા ન દાનેન ચેજ્યા શક્ય એવં વિદો દ્રષ્ટુમ દૃષ્ટવાનસि મામ યથા. તો દેવતાઓને કેમ દર્શન દુર્લભ છે? આપણે કરી ગયા છે. હા તો બરાબર છે. આ તો આ બધું માસ્કમાંથી બોલાય ને એટલે થોડુંક ગડબડ થાય છે.
દેવાનામ્ય મત દર્શનમ દુર્લભમ ઇત્યર્થ. ટૂંકમાં હે અર્જુન, દેવતાઓ માટે પણ દર્શન દુર્લભ છે એ કહ્યું. કેમ દુર્લભ છે? ટીકાકાર પોતે કહે છે 617 પાન પર, જન્માંતરેષુ ભોગેચ્છયા યથોક્ત વિધના વેદાધ્યનાદિ પુણ્યકર્મતિશ અનુષ્ઠાનાત દેવભાવમ ગતાનામ. કેમ દેવતાઓને પણ મારા દર્શન થતા કેમ નથી? એનું પોતે કારણ આપે છે. મદ ભક્તિ શૂન્યાનામ, આ દેવતાઓ મારા ભક્ત નથી. જન્માંતરેષુ યથોક્ત વિધિના, જરૂર પૂર્વ જન્મમાં જે શાસ્ત્રમાં કહી છે પ્રકારે વિધિથી, વેદ અધ્યયનાદિ પુણ્યકર્મ અતિશય અનુષ્ઠાનાત, વેદનું અધ્યયન અને એમાં વિહિત કર્મોના અનુષ્ઠાનને કારણે પુણ્યકર્મ અતિશય અનુષ્ઠાનાત, ખૂબ બધા પુણ્યકર્મ એકત્રિત કર્યા છે એવા દેવતાઓ દેવભાવમ ગતાનામ. ટૂંકમાં દેવતાઓના પદની પ્રાપ્તિ માટે કોઈ ભગવાનની ભક્તિની આવશ્યકતા નથી. માત્ર શાસ્ત્રમાં જે કર્મ કહેવામાં વિધાન કરવામાં આવ્યું છે, બધા કર્મ એ કરો. એટલે કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. એટલે વિદ્યાથી કર્મની ઉપાસનાથી દેવલોક પ્રાપ્ત થાય એ પ્રકારની ઉપાસનાઓ કરી છે આ લોકોએ. પણ ભોગેચ્છયા, એ પ્રકારના કર્મની ઉપાસનાઓ કરવાને કારણે એમને આ દેવલોકની પ્રાપ્તિ થઈ. પણ એ ઉપાસના કેવી રીતે કરી? ભોગેચ્છયા, ટૂંકમાં દેવલોકમાં પ્રાપ્ત થતા ભોગની ઈચ્છાથી પ્રેરાઈને એમણે આવું કર્યું છે. મદ ભક્તિ શૂન્યાનામ, ભોગના ભક્તો છે, મારા ભક્તો નથી. ભગવાનના ભક્તો હોય તો નિષ્કામ કર્મ કરે, એટલે ભગવાનને અર્પણ થાય કર્મ. નિષ્કામનો અર્થ છે કે અહંકારને સંતોષવા કર્મ થતું નથી. કોઈકને સંતોષવો તો કર્મ થાય જ. અહંકારને સંતોષવા ન થતું હોય તો ભગવાનને સંતોષવા થાય. તો જેને પણ આપણે ભગવાન માનીએ છીએ, કોઈ દેશને ભગવાન માનતો હોય, કોઈ દરિદ્રને ભગવાન માનતો હોય, કોઈ પીડિતને માનતો હોય, જે કોઈ હોય, પરંતુ એમાં સ્વાર્થ નથી, એ સ્વાર્થ પ્રેરિત કર્મ નથી. એ પુણ્ય કર્મ છે, પાપનો નાશ કરે, અંતઃકરણ શુદ્ધિ કરનારા છે. ભગવાન આવે તો સર્વશ્રેષ્ઠ, એ ના નથી. છતાં પણ એ પ્રકારના સેવા કાર્યો પણ નિષ્કામ ભાવે થતા હોય તો જરૂર અંતઃકરણ શુદ્ધિ કરનારા છે. એ રૂપમાં ભગવાન જ એમને એ રીતે ભગવાનને એવી રૂપમાં જુએ છે લોકો. અર્થાત આ કર્મ કરવા દ્વારા ભોગ પ્રાપ્ત કરવો, કોઈ સ્વાર્થ સાધવો એવી કોઈ પ્રકારની ત્યાં ઈચ્છા નથી. તો આપણે એને ભગવાનના ભક્ત કહીએ. જે અહંકારનો ભક્ત નથી, ભોગનો ભક્ત નથી, ઇન્દ્રિય તૃપ્તિનો ભક્ત નથી, અહંકાર તૃપ્તિનો ભક્ત નથી. બહુ દુર્લભ છે એવા માણસો. ઘણી બધી સેવાના કર્મ કરવા છતાં પણ ક્યારેક પૂરતો વિવેક ન હોય તો એમાં અહંકાર આવી જતો હોય છે. તેથી પોતાની ઈચ્છાઓ સફળ ના થાય નિરાશા જન્મતી હોય છે. છતાંય પણ સેવાનું કાર્ય તો કર્યું જ છે, એનાથી કર્મ પુણ્ય તો પ્રાપ્ત થાય જ. પણ ભગવત ભક્તિ ધરાવનારા છે, ભગવત ભક્તિ યુક્તાનામ, એમની વાત જુદી છે. બધા દેવતાઓ છે, બધા કેવા છે? ભગવત ભક્તિ શૂન્ય છે. જરૂર વિધિ પ્રમાણે એમણે વેદનું અધ્યયન કર્યું, એમાં વિહિત કર્મનું આચરણ કર્યું, ઉપાસનાનું આચરણ કર્યું, એને કારણે એમને આ પદવી પ્રાપ્ત થઈ છે, ના નથી. પરંતુ સ્વસ્વરૂપ સાક્ષાત્કારે સાધનોત્તમ નિષેધયતિ, દેવભાવ. તો આ પ્રકારે ટૂંકમાં એ કેવી રીતે આ શ્લોકને બીજા શ્લોક સાથે જોડે છે. અહમ વેદેન તપસા ન ધ્યાન, વેદથી તપસ્યા તપશ્ચર્યાથી ભગવાનને પ્રાપ્ત થતો નથી. એને ઉત્તમ રીતે આ શ્લોક સાથે જોડવામાં આવ્યો. કારણ કે દેવાપ્ય સ્વરૂપ છે નિત્યમ દર્શન કાંક્ષિણ.
દેવતાઓ પણ આ રૂપની હંમેશા દર્શનની આકાંક્ષા કરનારા છે. એમને આ દર્શન થતા નથી. કેમ નથી થતા? જે સાધનથી એમણે દેવભાવ પ્રાપ્ત કર્યો છે એ સાધન આ પ્રકારના દર્શન માટે પર્યાપ્ત નથી. વેદાદીનામ સ્વરૂપ સાક્ષાત્કારે સાધનત્વ નિષેધતી. અર્થાત વેદનું અધ્યયન વગેરે જે છે, ભલે ઘણા મહાન બધા કર્મો કરતા હોય, ખૂબ પરિશ્રમ જેમાં રહેલો એવા કર્મ કરતા હોય, છતાં પણ ભગવાન કહે મારા દર્શન માટે એ યોગ્ય સાધન નથી. તેથી એ બધાનું સાધનપણાનો નિષેધ કરે છે ભગવાનના દર્શન માટે. તો ચાલો ફરી શ્લોક વાંચીએ. 53મો શ્લોક. નાહમ વેદૈર્ન તપસા ન દાનેન ન ચેજ્જયા શક્ય એવં વિધો દ્રષ્ટુમ દૃષ્ટવાનસી મામ યથા. અહં વેદૈ તપસા દાનેન ચ ઇજ્જયા એવં વિધો દ્રષ્ટુમ ન શક્ય મામ યથા દૃષ્ટવાનસી. જે પ્રકારે તે મારા દર્શન કર્યા છે એ પ્રકારે દર્શન તો વેદથી, તપશ્ચર્યાથી, દાનથી અને યજ્ઞ યાગાથી પણ શક્ય નથી. આમ જ્યાં ભક્તિનો પ્રસંગ આવે ત્યાં બધી વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. શ્રીમદ્ ભાગવતની અંદર પણ જ્યારે જ્યારે જોઈએ ત્યારે ભક્તિનો પ્રસંગ આવે, અને ભક્તિનો જ પ્રસંગ ક્યાં તો આવે, કર્મકાંડનો સીધો જ નિષેધ કરવામાં આવે છે. એ પ્રકારની માન્યતાથી કે અપેક્ષાથી કે આ વેદની અંદર જે બધા કર્મ, ઉપાસના વગેરેનું વિધાન થયું છે એ સકામ જ છે. ખરેખર સકામતાનો નિષેધ થવો જોઈએ, વેદનો નિષેધ ના થવો જોઈએ, કર્મનો નિષેધ ના થવો જોઈએ. પણ છતાંય એવું માની લેવામાં આવે છે કે આ બધું કામનાથી પ્રેરણા કરવામાં આવે છે. દેવતાઓએ સકામ કર્મ કરીને જ આ પદવી પ્રાપ્ત કરી છે. તે રીતે એટલે આ બધામાં નાહમ વેદૈ સકલ વેદ અધ્યયન, સમગ્ર વેદનું અધ્યયન કરવામાં આવે. તપસા કૃચ્છરાદિના, કૃચ્છ ચાંદ્રાના વગેરે તપસ્યાઓ કરવામાં આવે. દાનેન કન્યાદાન વગેરે દાન કરવામાં આવે. ઉત્તમ તું કૃચ્છ વગેરે આ ઉત્તમ તપશ્ચર્યા છે, વેદ અધ્યયન ઉત્તમ અધ્યયન છે, દાન વગેરે કન્યાદાન ઉત્તમ દાન છે. ઇજ્જયા શ્રૌત સ્માર્ત કર્મ વિહેપી. ઇજ્જાથી યજ્ઞ યાગાદિથી શ્રૌત સ્માર્ત કર્મ હોય. એવં વેદો વિશ્વરૂપહમ દ્રષ્ટુમ ન શક્યોસ્મી. એવં વેદ આ પ્રકારે એટલે કે વિશ્વરૂપ એવા મારા દર્શન સંભવિત નથી. હવે એવું સીધું કહી દો એટલે બધાનો નિષેધ થઈ ગયો. પણ આવી રીતે નિષેધ ન કરવો જોઈએ. ખરેખર તો સકામ ભાવે આવું કરવામાં આવ્યું હોય તો મારા દર્શન ન થાય. એ કર્મ પણ નિષ્કામ ભાવે કરવામાં આવ્યા હોય તો પછી કર્મયોગ બની જાય, તો ભગવાનની ભક્તિ થઈ જાય ને. ભક્તિ એટલે શું વસ્તુ છે કે જુદી વસ્તુઓ છે. આપણા મનમાં કયા પ્રકારની ભાવના છે નક્કી કરે કે આપણે જે કરીએ છીએ ભક્તિભાવથી થાય છે કે સ્વાર્થથી થાય છે. એટલે ભલે આવું કહેવું, ચાલો એને આપણે અર્થવાદ કહીએ. ટૂંકમાં અર્જુનની પ્રશંસા કરવા માટે આ કહેવામાં આવતું હોય કે ભક્તની પ્રશંસા કરવા આપણે સમજી શકાય. પરંતુ એને માટે કશા પ્રકારના વિશેષણ વગર વેદૈ તપસ, વેદ અધ્યયન, તપસા દાનેન ઇજ્જયા આ બધાથી તો મને પ્રાપ્ત કરી જ ના શકાય. યથા ત્વમ મામ દૃષ્ટવાનસી. હે અર્જુન, જે પ્રકારે તેમનું દર્શન કર્યું છે વિશ્વરૂપ, તો વેદાધ્યાની પુણ્યકર્માણો મામ સવિશેષમ દ્રષ્ટુમ ન શક્નુવંતી. વેદ અધ્યયન વગેરે, તપશ્ચર્યા વગેરે
ઈજ્યા વગેરે આ બધું કરવા છતાં પુણ્ય કર્માણ અત્યંત પુણ્ય પ્રાપ્ત કરેલા એવા જે હોય તે પણ અમારા સવિશેષના દર્શન પણ કરવા શક્તિમાન નથી. વિશ્વરૂપ એટલે કે આ પ્રકારનો વિશેષ ધરાવનારો રૂપ છે એના દર્શન પણ કરવા શક્તિમાન નથી. કુતો નિર્વિશેષમ સાક્ષાત કર્યું, તો મારા નિર્વિશેષ રૂપનો સાક્ષાત્કાર કેમ કરી શકે? એટલે ટીકા કરે એ તેને ન વેદ જ્ઞા ધૈર્ય દાન આગળ ભગવાન કહી ગયા છે. ન ચક્ર્યાભિર ન તપોભિરુગ્રહી, આનું આજ ભગવાન કહી ગયા, ફરી પાછા કહે છે. એની જ વાત ફરી કહે છે. તો પછી આગળ જે કહ્યું એ પ્રતિપાદિસ એવ અર્થસ્ય, આગળના શ્લોકમાં જે કહ્યું એ જ અર્થનો ફરી શ્લોક ભગવાન કહે છે. પ્રતિપાદન એના ભગવાન પુનરોક્તિ છે, એની જ વસ્તુ ફરી કહે છે. કર્મણા મોક્ષ સંપત્તિ સાક્ષાત સાધનત્વ કથંજિત ન સિદ્ધ્યતે. દરેકનું પોતાનો એજન્ડા હોય છે ને. તેથી કર્મથી કોઈ પણ રીતે સાક્ષાત મોક્ષ પ્રાપ્ત ના થાય એ સમ્યક સૂચિતમ ભવતી. આ સારી રીતે ભગવાન સૂચિત કરે છે કે કર્મથી મોક્ષ પ્રાપ્ત ના થાય. કર્મ સાક્ષાત સાધનત્વ નથી, અર્થાત કર્મની સાક્ષાત મોક્ષ પ્રાપ્ત ના થાય પણ એટલે પરોક્ષતા તો પ્રાપ્ત થાય જ. અંતઃકરણ શુદ્ધિ દ્વારા કર્મ મોક્ષનું સાધન બને. હા, સાક્ષાત સાધન છે કે નહીં એ પણ અભિપ્રાયનો સવાલ છે. આગળ ભગવાન કહે છે એ પ્રમાણે તો સાક્ષાત થતો એવું લાગે છે. તસ્માદ અસક્ત સદમ કાર્યમ કર્મ સમાચર અસક્તો હ્યાચરણ કર્મ પરમાપ્નોતિ પુરુષ. અસક્તો હિ કર્માચરણ પુરુષે પરમાપ્નોતિ. ત્યાં ભગવાન તો સીધું કર્મથી જ કહી દીધું. ચાલો, એટલું એમ નથી કહેવા માગતો કે આપણે એવી વાંધા વચકા પાડીએ, પણ એટલે ટૂંકમાં એવા શ્લોકોનો અર્થ કરવામાં આવે છે કે કર્મ સાક્ષાત મોક્ષનું સાધન છે. એટલે મહાત્મા ગાંધી જે બધા કર્મઠો છે ને, એ લોકો એમ માને છે કે આ જ વસ્તુ ભગવાન પાસે લઈ જનારી છે. કર્મ તો માત્ર નિમિત્ત જ છે ને. પણ કર્મ જે પ્રકારની ભાવના જાગૃત કરી શકે છે એ ભાવના છે. બરાબર, નિષ્કામ ભાવના જાગૃત કરે, ભક્તિ ભાવના જાગૃત કરે, છેવટે કશી મોક્ષ એ જ પ્રાપ્ત કરાવનારું છે ને. આત્માનું જ્ઞાન તો શું મનમાં જ થતું હોય છે ને. તો એ જ્ઞાન માટેની યથા યોગ્ય સ્થિતિ જન્માવનારા સાધનને આપણે મોક્ષનું સાધન કહીએ. અથવા કર્મ કરતા કરતા દ્વારા બાકી જે કંઈ જરૂરી હોય બધું થઈ જાય, ભગવાન પોતે પ્રસન્ન થાય, દર્શન આપે વગેરે. પણ ચાલો, એટલે આપણે તો અહીંયા સ્વીકારી લઈશું, કારણ કે કર્મણામ સાક્ષાત મોક્ષ સાધનત્વ કથંજિદપી ન ભવ સિદ્ધ્યતિ. આ બધાનો બહુ દ્રઢ અભિપ્રાય છે કે કર્મથી સીધો મોક્ષ, પણ આ તો કર્મનો નિષેધ જ કરી નાખવામાં આવે ને. કર્મથી પ્રાપ્ત થતો નથી એવું અર્થઘટન થયું ને. સાક્ષાત શું પરોક્ષતયા પણ મોક્ષનું સાધન એવું અમે જાણે કહેવામાં આવ્યું એવું લાગે ને. પણ કર્મ પણ અંતઃકરણ શુદ્ધિ દ્વારા તો સાધન છે જ. એ સમ્યક સૂચિતમ ભવતી. યોગયુક્તો શુદ્ધાત્મા વિજિતાત્મા ચેતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુરુન્નપિન લિપ્યતે. એટલે ભગવાને કર્મનું મહત્વ તો બતાવ્યું છે. યોગયુક્તો વિશુદ્ધાત્મા, યોગની ભાવે કર્મ થતાં અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય. વિજિતાત્મા, પોતાના અંતઃકરણ વિજય પ્રાપ્ત થાય. ચેતેન્દ્રિય, ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત થાય. અર્થાત એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત થાય જે ભગવાનના દર્શન કરવા આત્મા દર્શન પર્યાપ્ત છે. સર્વભૂતાત્મા ભૂતાત્મા. ચાલો, આપણે તો ઉમેરીશું અંદર કે ચાલો ગુરુ ઉપસદનમ છે, ઉપદેશ છે, શ્રવણ છે, મનન છે. પરંતુ માત્ર આપણે એ શ્લોક વાંચીએ તો આ બધા સાક્ષાત સાધનો એવું જણાય છે.
કે આપણે આગ્રહ રાખતા નથી, પણ કર્મનું ખંડન જ કરી નાખવું. ચાલો જે હોય તો ટૂંકમાં એટલે ભગવાન ખરેખર તો અર્જુનને અહીંયા પ્રશંસા કરવા માગે છે અને ભક્તિભાવની પ્રશંસા કરવા માગે છે. અને એકની તમે પ્રશંસા કરતા હો એટલે બીજાની નિંદા થઈ જતો એમ લાગે, એમ કરતા વેદ અધ્યયન વગેરે છે એનો થોડો કચરો થઈ ગયો અહીંયા આગળ. પરંતુ એ વેદ અધ્યયન અપર્યાપ્ત છે કે યથા યોગ્ય નથી, એવા છતાં આ ભક્તિભાવ જે છે એની પ્રશંસા કરવા માટે વેદાદિન અસાધનત્વ તરીકે કેને તો સાક્ષાત્કાર હતી. ભગવાન વેદ અધ્યયન તપશ્ચર્યા દાન ઈજા આ બધી વસ્તુઓ જો આપના દર્શન માટેના કે સાક્ષાત્કારના સાધન ન હોય તો કેન તરી તો સાક્ષાત્કાર હે. તો ભગવાન આપના સાક્ષાત્કારમાં શું સાધન છે? જે આકાંક્ષાયા આ પ્રકાર આકાંક્ષા હોય તો પછીના શ્લોકમાં કહે છે 54મા શ્લોકમાં ભક્ત્યાત્મનન્યયા શક્ય અહમેવં વિધોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટું ચ તત્વેન પ્રવેષ્ટું ચ પરંતપ. ભક્ત્યા તો પરંતુ ભક્તિ વડે, અનન્યા ભક્ત્યા અનન્ય ભક્તિ વડે. હિ અર્જુન અહમ એવં વિધ શક્ય જ્ઞાતુમ શક્ય દ્રષ્ટુમ શક્ય તત્વેન પ્રવેષ્ટુમ ચ શક્ય. અનન્ય ભક્તિ હે પરંતપ, હે અર્જુન મારું મને જાણવો, મારા દર્શન કરવા, તત્વથી મારામાં પ્રવેશ કરવો શક્ય છે. તો ટીકા કરે તું શબ્દ અન્યસ્ય અસાધનત્વ નિર્ધારણાર્થ. તો આગળના શ્લોકની ટીકામાં જ્યારે એમણે કહ્યું કે આ દ્વારા ભગવાન સૂચન કરી રહ્યા છે કે વેદ અધ્યયન વગેરે મોક્ષના સાક્ષાત સાધન નથી, એને માટેનું સમર્થન અહીંથી પ્રાપ્ત થાય છે. તું શબ્દ અન્યસ્ય અસાધનત્વ નિર્ધારણાર્થ ભક્ત્યા તું, અર્થાત આ સાધનથી પ્રાપ્ત ન થયું પરંતુ ભક્તિથી જરૂર પ્રાપ્ત થયું. એટલે ભક્તિ પરંતુ ભક્તિથી પ્રાપ્ત થયું એટલે કે પેલાથી પ્રાપ્ત ન થયું. આમ તું શબ્દ અન્યસ્ય અસાધનત્વ નિર્ધારણાર્થ ભક્ત્યા તું, ત્યાં એક તું શબ્દ છે અનન્ય. તો ભક્તિ સિવાયના બીજા સાધનો છે એ સાધન નથી, એમનું અસાધનત્વ. ભક્તિ સિવાય મારા સાક્ષાત્કાર માટે જો કોઈ સાધન નથી એ પ્રકારનો નિર્ધાર કરવા માટે તું શબ્દનો પ્રયોગ ભગવાન કરે છે. હવે ભક્તિ કોને કહેવી? તો અહીં સમજ આપે છે. કારણ કે અહમ એવમ વિધ એટલે શું? આવા મારા દર્શન અનન્ય ભક્તિ થાય. આવા એટલે શું? આ વિશ્વરૂપના કે પછી નિર્વિશેષ રૂપના મારા, એવું હોય તો ભક્તિનો પ્રકાર ભિન્ન ભિન્ન હોય. ભગવાનના વિશ્વરૂપના કહો, જો એના દર્શન તો ઉપાસના એના માટેનું સાધન બને તો ભક્તિનો કયો પ્રકાર છે? ઉપાસના. એટલે કે માણસ આરાધના ધ્યાનમાં કર્મ બધું આવી જાય. તો કર્મ ભક્તિપૂર્વક થયેલું કર્મ છે ભગવાનના સગુણ રૂપના દર્શનનું સાધન બને. પણ એવમ વિધ જો નિર્વિશેષ રૂપે ભગવાન વાત કરતા હોય તો પછી શ્રવણમાં નિધિધ્યાસન ધ્યાનનું સાધન બને, જ્ઞાનનું સાધન બને. એ ટીકા કરે સર્વમ ખલુદમ બ્રહ્મ ઇત્યાદિ શાસ્ત્રાર્થોપદેશજન્ય જ્ઞાન સમુત્પન્નયા અનન્યયા. તો સર્વમ ખલુદમ બ્રહ્મ, ઇદમ સર્વમ ખલુ બ્રહ્મ, આ બધું આ સર્વ બ્રહ્મ છે. એ તો નિર્વિશેષ બ્રહ્મ માટે સમવિત છે. આ બધું જ બ્રહ્મ છે એમ જ્યારે કહેવામાં આવે તો સર્વ જે છે એ સર્વપણું રહે નહીં. તો બ્રહ્મ જ જો હોય તો સર્વ બ્રહ્મ છે એ સર્વ જે છે ને
એ સર્વપણું જે છે તે રહે નહીં બ્રહ્મના દર્શનમાં, કારણ કે જે આપણે સર્વ માનીએ છીએ વાસ્તવમાં બ્રહ્મ છે. આમ સર્વમ બ્રહ્મ બંનેનું સમાધિકરણ્ય થયું. તો સર્વપણાનો જ્યારે નિષેધ થાય કે બાદ થાય, અને વેદાંત લોકો બાદ સામાન્યકરણ્ય કહે. સર્વનું દર્શન કરો છો ક્યાંક ઇન્દ્રિયો વડે, પણ મનમાં કોના દર્શન? મનમાં બ્રહ્મના દર્શન થાય છે. વેશના દર્શન કરીએ છીએ આંખો વડે, પણ મનમાં આપણને અભિનેતાના દર્શન થાય છે. ક્યારે થાય? જ્યારે વેશ છે એનો બાદ થાય. અર્થાત વેશ તો મિથ્યા છે, સત્ય નથી. એવું હોય તો જ પછી પેલા અભિનેતાના દર્શન થાય, એ સત્ય છે. પછી તમને સ્વતઃ છૂટ છે કે તમે માત્ર અભિનેતા પર તમારી દ્રષ્ટિ કેન્દ્રિત કરો, તો વેશ તમારી દૃષ્ટિમાં ના પણ રહે. વેશને તમારી દૃષ્ટિમાં રાખો કે નહીં એની તમને સ્વતંત્રતા છે, જો તમે વેશની સત્યતા જાણતા હો કે મિથ્યાત્વ જાણતા હો. આ સર્વ શું છે? ભગવાનનો વેશ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. ભગવાન આ સર્વ નામ રૂપાત્મક વેશ લઈને પ્રગટ થયેલા છે, બ્રહ્મ છે. તો ઇત્યાદિ શાસ્ત્રાર્થ ઉપદેશજન્ય જ્ઞાન સમુત્પન્નયા. આ પ્રકારનું શાસ્ત્ર છે, આ પ્રકારના મહાવાક્ય છે, અને અર્થનો ઉપદેશ ટૂંકમાં ગુરુજી દ્વારા આ પ્રકારે શાસ્ત્ર વાક્યો છે જે પરમાત્માની અદ્વિતીયતાને પ્રગટ કરનારા છે. એના અર્થના ઉપદેશ માત્ર વાક્ય જ નથી કહેતા, પરંતુ વાક્યને સમજાવે છે, એનું પ્રયોજન છે, તાત્પર્ય છે, એ આપણે સમજાવે છે. તો ઉપદેશ શેનો થાય છે? તાત્પર્યનો ઉપદેશ થાય છે. ગુરુ જ્યારે શાસ્ત્રના વાક્યનો ઉપદેશ કરતા હોય ને અર્થનું નિરૂપણ, અર્થ એટલે તાત્પર્ય, તો એના અર્થનું નિરૂપણ કરતા હોય, તાત્પર્ય નિરૂપણ કરતા હોય, એટલે કે આનો વાસ્તવમાં લક્ષ્યાર્થ શું છે, અભિપ્રેત અર્થ શું છે. આપણને શાસ્ત્રના વાક્યોનો અભિપ્રેત અર્થ, કયા અભિપ્રાયને ધ્યાનમાં રાખીને શાસ્ત્ર વાક્ય કહેશે, એ આપણે સમજાવે. ઇત્યાદિ શાસ્ત્રાર્થ ઉપદેશજન્ય જ્ઞાન સમુત્પન્નયા. એ પ્રકારના શાસ્ત્રના અર્થનો ઉપદેશ જ્યારે કરવામાં આવે તો એ ઉપદેશને પરિણામે શિષ્યને જે જ્ઞાન જન્મે, સમુત્પન્નયા, એ જ્ઞાનથી સમ્યક ઉત્પન્નયા. ટૂંકમાં ગુરુજીના ઉપદેશના પરિણામે શિષ્યના મનમાં આ પ્રકારે જ્યારે તાત્પર્ય નિશ્ચય જન્મે કે સર્વ બ્રહ્મ છે. સર્વ તો માત્ર આગંતુક વસ્તુ છે, સર્વ તો હોય કે ના હોય, એ છે તો બ્રહ્મ જ છે. સર્વ એટલે નામરૂપ, બ્રહ્મ એટલે અસ્થિભાદી પ્રિયમ. તો અસ્થિભાદી પ્રેમ પ્રગટ થાય હંમેશા કોઈનું કોઈ આગંતુક વેશ ધારણ કરીને, તો એ આપણા અનુભવનો વિષય બને. એ બ્રહ્મ વાસ્તવમાં આત્મા જ છે, એ અનુભવનો વિષય આ રીતે બને. અને ત્યાર પછી નામ રૂપની જે વિષય રૂપતા છે, એ નામ રૂપના બાદ સાથે વિષય રૂપતાનો બાદ થઈ જાય. જે રહે માત્ર વિષય પણ ના રહે. ટૂંકમાં આ પ્રકારે ઉપદેશજન્ય જ્ઞાન સમુત્પન્નયા. જે જ્ઞાન થયું, ખરે કોનું જ્ઞાન થાય છે? પોતાના આત્માનું જ્ઞાન થાય છે. ભલે બ્રહ્મનો ઉપદેશ કરવામાં આવતો હોય, એ વાત બરાબર જ છે. એટલે ક્યાં તો ઈશ્વરનો ઉપદેશ કરવામાં આવે, જ્યાં જગતનું કારણ છે, પ્રકાર ઉપદેશ કરવામાં આવે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. એ દ્વારા છેવટે આપણને આત્મતત્વનો ઉપદેશ થઈ રહ્યો છે. આત્માની પોતાની સત્યતાનો, પોતાની પૂર્ણતાનો, અદ્વિતીયતાનો. સમુત્પન્નયા, અનન્યયા. આ પ્રકારના જ્ઞાન ઉત્પન્ન થયેલું શું ઉત્પન્ન થાય છે? શ્રુતમ દૃષ્ટમ. તો કેવું દર્શન છે?
શ્રુતમ દૃષ્ટમ સ્પૃષ્ટમ મતમ વિજ્ઞાતમ સર્વ બ્રહ્મૈવેતિ. આ સર્વ બ્રહ્મ છે. એટલે શું? શ્રુતમ દૃષ્ટમ સ્પૃષ્ટમ મતમ વિજ્ઞાતમ. જે કે હું સાંભળી રહ્યો છું, જોઈ રહ્યો છું, સ્પર્શી રહ્યો છું, વિચારી રહ્યો છું, જાણી રહ્યો છું, અર્થાત જ્ઞાનેન્દ્રિય દ્વારા, મન દ્વારા, બુદ્ધિ દ્વારા જે કંઈ વસ્તુ હું સમજી રહ્યો છું, અનુભવ કરી રહ્યો છું, સર્વમ બ્રહ્મ એવ. સર્વમ એટલે શું? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ સર્વ બ્રહ્મ છે એટલે શું? શ્રુતમ દુષ્ટમ સ્પૃષ્ટમ મતમ વિજ્ઞાતમ. તો દુષ્ટમ શ્રુતમ મતમ વિજ્ઞાતમ કહેવામાં આવે. સ્પષ્ટમ સ્પૃષ્ટમ અર્થાત જ્ઞાનેન્દ્રિયો દ્વારા, અંતઃકરણ દ્વારા જે કંઈ અનુભવી રહ્યો છું, જે કંઈ જાણી રહ્યો છું, સર્વ બ્રહ્મ એવી, એ સર્વ બ્રહ્મ છે. આ પ્રકારે આચાર્ય પ્રતિપાદન કરે આ વાક્યનું. સર્વ એટલે શું? તું જે જુએ છે, સાંભળે છે, વિચારે છે, જાણે છે, સ્પર્શે છે, અનુભવે છે, ટૂંકમાં તારા વ્યક્તિત્વના કોઈ પણ સ્તર પર જે કંઈ તો અનુભવે છે, એ બ્રહ્મ છે, એ આત્મા જ છે. ઇતિ સર્વમ બ્રહ્મ એવ ઇતિ. સર્વસ્ય સ્વસ્ય છે. આ સર્વમાં સ્વનો સમાવેશ થવો જોઈએ. આ સર્વ બ્રહ્મ છે પર્યાપ્ત નથી, સ્વસ્ય છે. એ સર્વ છે બ્રહ્મ છે તો આત્મામાં એની પરિસમાપ્તિ થવી જોઈએ. સર્વસ્ય સ્વસ્ય છે બ્રહ્માત્ર અવગાહિન્યા. તો આ પ્રકારની અનુસંધાનને, વિચારધારાને, આ જ્ઞાન વૃત્તિના પ્રવાહને ભક્તિ કહેવામાં આવી. શેને ભક્તિ કહેવામાં આવી? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ વગેરે મહાવાક્ય જે છે, એ મહાવાક્યને કારણે જે જ્ઞાન વૃત્તિ ઉપદેશને, જે જ્ઞાન વૃત્તિ, એ જ્ઞાન વૃત્તિનું અનુસંધાન, એ વૃત્તિનો પ્રવાહ, એનું અનુસંધાન થવું, એને ભક્તિ કહેવામાં આવી. નિધિધ્યાસનને ભક્તિ કહેવામાં આવી. જ્ઞાન નિષ્ઠાના પ્રયત્નને ભક્તિ કહેવામાં આવી. એ પ્રકારની વ્યાખ્યા છે, અને સાચી જ છે. જે નિર્વિશેષ પરમાત્માના જ્ઞાન માટે એ જ સાધન છે. તો તેથી અનન્ય ભક્તિ એટલે નિર્વિશેષ પરમાત્માને, આત્માને જાણવાનું સાધનને ભક્તિ કહેવામાં આવી. અર્થાત એ શ્રેષ્ઠ ભક્તિ છે, સાધ્ય ભક્તિ છે, એમાં પ્રશ્ન નથી. તો સર્વસ્ય સ્વસ્ય ચ બ્રહ્મમાત્ર અવગાહન્યા પ્રત્યાંત શૂન્ય ભક્ત્યા તો અનુસંધાનૈનૈવ. આ પ્રકારે જે કંઈ છે તે હું સર્વ બ્રહ્મ છે. અર્થાત જે કે અનુભવો છે, થઈ રહ્યો છે, સર્વ મારામાં કયો પ્રત્યય? બ્રહ્મ પ્રત્યય જન્મ આવે છે. એ સાંભળું છું એ બધું વ્યવહાર તો નામરૂપના સ્તરે થાય. શ્રુતમ દૃષ્ટમ સ્પૃષ્ટમ મતમ વિજ્ઞાતમ, આ સર્વ નામરૂપના સ્તરનો જ વ્યવહાર છે. પરંતુ મારા મનમાં કયા પ્રકારનો પ્રત્યય જન્મ આવે છે? બ્રહ્મમાત્ર અવગાહિન્યા. પ્રત્યય નામરૂપનો જન્મ નથી, બ્રહ્મનો પ્રત્યય જન્મે છે. ભલે આપણે બંગડીઓ, બુટ્ટીઓ, અનેક બધા અલંકારો દેખે, પ્રત્યય જન્મ તો હોય સુવર્ણનો. જ્યાં અલંકારોના નામરૂપનો બાધ થઈ ગયો. અસર અલંકાર સુવર્ણ છે, એમાં સર્વનું શું જાણે બાધ થઈ ગયો. અંતે પછી હું જે જોતો હોઉં કે સ્પર્શતો હોઉં એ સુવર્ણ છે, એ બંગડી બુટ્ટી કંઠી નથી. અંતે રીતે આ પ્રકારે આ એક જ તત્વ અસર પ્રગટ થઈ રહ્યું છે. જે કંઈ જોઉં છું, સાંભળું છું, સ્પર્શું છું, વિચારું છું, જાણું છું, અનુભવું છું, એ સર્વ મારા માત્ર બ્રહ્મ પ્રત્યે જન્મ આવે છે.
અર્થાત સર્વનો સતત બાદ એવી રીતે અલંકારના નામ બાદ થતો જ આવે જેમ જેમ તો જ મને સુવર્ણનું જેમ જ્ઞાન થાય તે રીતે આનામાં આગત પ્રત્યય જન્મે છે બ્રહ્માસ્મિ સર્વમ બ્રહ્મ. બ્રહ્મ માત્ર અવગાહિન્યા, માત્ર બ્રહ્મનું અવગાહન કરનાર એ વૃત્તિ, અવગાહન કરનાર, બ્રહ્મ વિષય કરનાર, પ્રત્યાંત શૂન્યયા, અને છેવટે એ ધ્યાન કહો, નિધિધ્યાસન કહો, અનુસંધાન કહો, એની ક્યાંથી તીવ્રતા છે? પ્રત્યાંતર શૂન્ય, બીજો કોઈ પ્રત્યય જન્મતો જ નથી. અર્થાત બીજા બધા જ પ્રત્યયોનો ત્યાં ધીમે 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 ક્ષીણ થઈ ગયા, નષ્ટ થઈ ગયા. એક જ પ્રત્યય માત્ર છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ. ભક્ત્યા તો અનુસંધાને નૈવ, આ પ્રકારની ભક્તિ અર્થ આ પ્રકાર અનુસંધાન થાય. બ્રહ્મ જે સર્વનું અધિષ્ઠાન છે, આત્મ સ્વરૂપ છે, અનુસંધાન માત્ર થાય અનન્ય ભક્તિ કહેવાય. જો કોઈ અન્ય નથી એટલે અનન્ય, એટલે જ્યાં બ્રહ્મ સિવાય અન્ય કશું રહેતું નથી એને અનન્ય કહેવામાં આવી. અને તે જેમાં આત્માનો સમાવેશ થઈ ગયો આ પ્રકારની ભક્તિથી, એટલે આ પ્રકાર અનુસંધાનથી. એવમ રૂપ વિશ્વાત્મક, કારણ કે આ વિશ્વરૂપ છે ને ભગવાનનું. સર્વમ ખલિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે એનું એ સાક્ષાત આપણી સમક્ષ આવી રીતે ભગવાન પ્રગટ થયા એ જાણે કે બોધ કરવા માટે. અર્જુન જે કહે છે હું જે છું, સારું ને ખરાબ બધી જ વસ્તુમાં આવી ગઈ. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, ઇદમ સર્વમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. સર્વમાં પછી કોઈ પ્રકારનો અપવાદ નથી. એટલે ભગવાને એવું વિશ્વરૂપ ધારણા કર્યું, બધી વસ્તુનો સમાવેશ થઈ ગયો. અને કાળનો સમાવેશ થઈ ગયો, મૃત્યુનો સમાવેશ થઈ ગયો, આમ સર્વમાં બધાનો સમાવેશ થઈ ગયો. એ જે કંઈ જોયું બધું મારામાં બ્રહ્મનો જ પ્રત્યય જન્મ આવે. કાળ વગેરે હોય, મૃત્યુ જે કંઈ હોય મારામાં બ્રહ્મનો જ પ્રત્યય જન્મ આવે. એ પ્રકારની અનન્ય, ત્યાં સુધીની અનન્યતા રૂપી ભક્તિ. કશી વસ્તુ ન જન્માવતી હોય તો એ માટેનો અભ્યાસ થાય. અનુસંધાનેન એવમ વિશ્વાત્મકોહમ પરમાત્મા સમ્યક આરાધિત સન્ન. તો અહીં એમ કહેવા માંગે છે કે વિશ્વરૂપની આ પ્રકારની આરાધના કરવામાં આવે. હું વિશ્વાત્મક છું, પરમાત્મા છું, આ સર્વ બ્રહ્મ છે એ પ્રકારની આરાધના કરવામાં આવે. તો હું જે વિશ્વાત્મા છું એ મારા વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરું છું. વિશ્વાત્મક હમ પરમાત્મા સમ્યક આરાધિત સન્ન. હે અર્જુન, આ પ્રકારે જ્યારે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે એ પ્રકારે મારે અનુસંધાન કરવામાં આવે. તો હું જે વિશ્વાત્મા છું, સર્વના આત્મા છું, સમ્યક તો મારી સમ્યક આરાધિત સન, તો મારી યથાર્થ આરાધના થઈ કહેવાય. ભગવાન કહે કે મારા વાસ્તવિક સ્વરૂપના દર્શન ક્યારે પ્રાપ્ત થાય? મારી યથાર્થ હું જેવો છું તે પ્રકારની આરાધના થાય ત્યારે. હું વિશ્વાત્મકો, વિશ્વનો આત્મા છું, સર્વ કાંઈ હું છું. તો બસ એ પ્રકારની અનુસંધાન જ્યારે થાય, એ પ્રકાર અનુસંધાન રૂપી ભક્તિ, જેમાં અત્યાર સુધી જે કે બીજા સંસ્કારો હોય દ્વૈતના વગેરે બધા દૂર થઈ જાય. સમ્યક આરાધિત સન્ન, તો હું યથાર્થ આરાધિત થયો. તત્વેન યથાર્થ સ્વરૂપેણ ઇદમેવ પરમાવિષિ જ્ઞાતુમ દ્રષ્ટુમ પ્રવેષ્ટુમ ચ પરંતપ શક્યોસ્મિ. તો પછી તત્વેન જ્ઞાતુમ તત્વેન દૃષ્ટુમ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ અહમ શક્ય. તો તત્વેન યથાર્થ સ્વરૂપેણ, તત્વથી યથાર્થ સ્વરૂપથી, એટલે ઇદમેવ પરમાર્થમ વસ્તુ. આ જ પરમાર્થ વસ્તુ છે. ટૂંકમાં કોઈ પ્રકારનામાં સંશય નથી, નિશ્ચય છે, આ જ પરમાર્થ વસ્તુ છે. ઇતિ જ્ઞાતુમ, તો આ પ્રકારે જ્યારે આરાધના કરવામાં આવે ત્યારે તારામાં આ પ્રકારનો નિશ્ચય કે આ જ પરમાર્થ વસ્તુ છે.
જ્ઞાન નિશ્ચય જન્મવો. દ્રષ્ટુમ ઇદમેવ અહમિતિ સ્વાત્મના સાક્ષાત કરતું આપી. માત્ર પરમાત્મા હો છે એમ નહીં, એ પરમાત્મા હું છું એ પ્રકારે સ્વાત્મના સાક્ષાત કરતું. આવા પરમાત્માની આત્મરૂપે સાક્ષાત્કાર કરવો પણ એને દર્શન કહેવામાં આવ્યા. તો પહેલાં જ્ઞાતો એટલે નિશ્ચય જન્મ્યો, પછી દ્રષ્ટુમ એટલે એ પ્રકારનો સાક્ષાત્કાર અપરોક્ષ જ્ઞાન જન્મ્યું. પ્રવેષ્ટુમ ચ પરંતપ, જીવન મુક્ત તો બની ગયો. પછી વિદેહી ભૂય મદાત્મના અવસ્થાતું આપી. મારો પ્રવેશ કરવો એટલે શું? મદાત્મા અવસ્થાતું, મારામાં પ્રવેશ કરવો એટલે મારા સ્વરૂપે રહેવું. હું જ આત્મા છું એ પ્રકારે નિષ્ઠા પ્રાપ્ત કરવી. એની ટીકા કરે વિદેહી ભૂય. તો જ્ઞાતુમ દ્રષ્ટુમ યથાર્થ નિશ્ચય જન્મવો, દર્શન થવું, આત્મરૂપે મુક્ત થવું. પછી વિદેહી ભૂય, તો કે આ દેહમાંનો ત્યાગ કર્યા પછી પ્રવિષ્ટુમ ભગવાનમાં પ્રવેશ કરવો. આ પ્રવેશ કરવાનો કોઈ ક્રિયા નથી. અહીં છે ત્યારે પ્રવેશ તો થાય કે ભગવાન પ્રવેશ કરવાનો નથી. નિર્વિશેષ પરમાત્મા આત્મ સ્વરૂપ છે માટે પ્રવેશ નથી કરવાનો. છતાં પણ નદીઓ દૃષ્ટાંત આપવામાં આવે. યથા નદ્ય સિંધમાના સમુદ્રમ અસ્તમ ગચ્છ. ટૂંકમાં નદીઓ જેવી સમુદ્રને પ્રાપ્ત થઈ અને નદી પણ છોડી દે છે, ત્યાગ કરે છે, સમુદ્ર બની જાય છે. જાણે કે નદીનો સમુદ્રમાં પ્રવેશ, તો જળનો જળમાં પ્રવેશ. તો જે કંઈ અંતર થોડું રહી ગયું હોય એ ત્યાં વિદેહ મુક્તિનું વર્ણન છે ઉપનિષદોમાં, મુંડકો ઉપનિષદ વગેરેમાં. કદા કલા પંચદશ પ્રતિષ્ઠા, કલાઓ બધી પોતપોતાના સ્થાનને પ્રાપ્ત થઈ ગઈ વગેરે. તો પ્રવેષ્ટુમ છે વિદેહી ભૂય મદાત્મના અવસ્થાતું આપી. પછી તો મદાત્મના અવસ્થાતું, જીવન મુક્તિમાં ભગવાન તો ભગવાન રૂપે જ અવસ્થાન છે. પ્રારબ્ધ વિભુજ્યતામ અથ પરબ્રહ્માત્મના સ્થિયતામ. કહેવામાં આવ્યું પ્રારબ્ધ વિભુજ્યતામ, તું પ્રારબ્ધનો ભોગવ અર્થાત જીવન મુક્ત. અથ પરબ્રહ્માત્મના સ્થિયતામ, પછી જ્યારે દેહનો ત્યાગ થાય, દેહનું પતન થાય ત્યારે બ્રહ્માત્મા રૂપે સ્થિત થાય. અહીંયા સ્થિત જ હતો. આમ જીવન મુક્તિને દેહ મુક્તિમાં કોઈ ભેદ કરવાની જરૂર નથી, છતાં ભેદ થતો હોય છે આવી રીતે. કે ચાલો કંઈક દેહ છે ખરો, તસ્ય તાવદેવચરમ યાવન્ન વિમોક્ષે. જાણે કે આ મહાપુરુષે રાહ જોવાની છે જ્યાં સુધી દેહનું પતન ન થાય ત્યાં સુધી. અથ સંપત છે, તો સતને સંપત ન થઈ ગયો. એટલે ટૂંકમાં વિદેહ મુક્તિ કે નવી જુદી વસ્તુ નથી. અને છતાં પણ જાણે કે દેહરૂપી જે કંઈક અવરોધ હતો એ દૂર થવાથી હવે મદાત્મના અવસ્થાતું આપી બ્રહ્મરૂપે નિષ્ઠા અવસ્થાતું આપી શક્યોસ્મી. આ બધું શક્ય છે અનન્ય ભક્તિથી. આ બધું શક્ય બને. હું શક્ય છું ભગવાન કે, એટલે કે જે વિશ્વાત્મક હું છું એ શક્ય છું. જ્ઞાતુમ શક્ય હૈ, દ્રષ્ટુમ શક્ય હૈ, તત્વેન પ્રવેષ્ટુમ ચ શક્ય હૈ. મારું યથાર્થ જ્ઞાન થાય, યથાર્થ દર્શન થાય, યથાર્થ પ્રવેશ થાય. નિર્વિશેષ બ્રહ્માત્મના જ્ઞાન વિષય ભાવ ઇત્યર્થ. નિર્વિશેષ બ્રહ્મ સ્વરૂપથી હું જ્ઞાનનો વિષય બનું છું. એટલે કે નિર્વિશેષ બ્રહ્મ ત્યારે જ આત્મ સ્વરૂપ હોય ત્યારે જ હોય. એક જ જગતમાં એક જ નિર્વિશેષ વસ્તુ છે આત્મા. બાકી બધી વસ્તુ જે કે આપણા અનુભવનો વિષય બને તો વિશેષવાળી જ હોય. પણ અનુભવ કરવાનું સ્વરૂપ કેવું છે? નિર્વિશેષ. તો એ હું બ્રહ્મ છું. નિર્વિશેષ બ્રહ્માત્મના જ્ઞાનસ્ય વિષયો ભવામી. આ પ્રકારે હું અપરોક્ષ જ્ઞાનનો વિષય બનું છું કે હું નિર્વિશેષ બ્રહ્મ છું. હું મારા પોતાના જ્ઞાનનો વિષય બનું છું. તો એ ટીકાકાર આગળ પણ કહે છે અત્ર એમ અભિપ્રાય.
ભગવાન આ પ્રકારે કહે ત્યારે શું અભિપ્રાય છે? અભિપ્રેત અર્થ શું છે? અભિસંધિ શું છે? મુમુક્ષો મુખ્યાધિકારેણ ચિત્તશુદ્ધે સવિશેષ વિશ્વરૂપસ્ય બ્રહ્મણ ઉપાસ્તૌ શ્રદ્ધા ભક્તિભ્યામ અજસ્રમ બ્રહ્મવેદમ સવિકૃતાયામ તયા ભેદ પ્રત્યનાશાત પરિશુદ્ધાત્મનો નિર્વિશેષમ પરમ બ્રહ્મ. ટૂંકમાં મુમુક્ષો મુખ્ય અધિકારીણ, મુમુક્ષુ છે મુખ્ય અધિકારી છે ચિત્ત શુદ્ધએ, ચિત્તની શુદ્ધિ માટે સવિશેષ વિશ્વરૂપસ્ય બ્રહ્મણ ઉપાસ્તૌ. તો પહેલા સવિશેષ વિશ્વરૂપ આ પ્રકારની વિશેષતા ધરાવનાર પરમાત્મા વિશ્વરૂપ ભગવાન જે છે ઉપાસ, તો એની ઉપાસનામાં શ્રદ્ધા ભક્તિભ્યામ અજસ્રમ બ્રહ્મવેદમ સર્વવિધિ કૃતાયામ. તો આ પ્રકારે વિશ્વરૂપની ઉપાસના કરવામાં આવે. શ્રદ્ધા ભક્તિભ્યામ, શ્રદ્ધા ભક્તિ વડે અજસ્રમ સતત બ્રહ્મવેદમ સર્વમેધિ. તો આ સર્વ બ્રહ્મ છે કઈ રીતે? આ વિશ્વરૂપ બ્રહ્મ છે. ભગવાન આ સર્વરૂપમાં બ્રહ્મ જે છે એ પ્રકારે આ વિશેષતા ધારણ કરેલો ભગવાન બ્રહ્મ છે. ટૂંકમાં આ વિશ્વરૂપ ધરાવનાર ભગવાન બ્રહ્મ છે. પહેલી એ ઉપાસનાનો ધ્યાનનો વિષય બને. ઉપાસ્તૌ કૃતાયામ, આ પ્રકારની ઉપાસના જ્યારે કરવામાં આવે કે શ્રદ્ધા ભક્તિભ્યામ, શ્રદ્ધા ભક્તિપૂર્વક અજસ્રમ સતત બ્રહ્મવેદમ સર્વવિધિ કૃતાયામ. તો આ સર્વ બ્રહ્મ છે એનું પહેલું પગથિયું કયું છે કે આ વિશ્વરૂપ જે વાસ્તવમાં બ્રહ્મ છે, જે હું જોઈ રહ્યો છું, સાંભળી રહ્યો છું, સ્પર્શી રહ્યો છું, વિચારી રહ્યો છું, એ કોણ છે? સવિશેષ બ્રહ્મ, વિશ્વરૂપ બ્રહ્મ છે. એ પ્રકારે આ પહેલું પગથિયું છે ઉપાસનાનું, ધ્યાનનું. તયા ભેદ પ્રત્યય નાશાદ. વિશ્વરૂપમાં બ્રહ્મ હોય તો બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં. એ વિશ્વરૂપ મારો પણ સમાવેશ થઈ જાય. અર્થાત આ પ્રકારની ઉપાસનાથી ભેદ પ્રત્યય છે, ભિન્ન, ભગવાન ભિન્ન છે, હું ભિન્ન છું, એ પ્રકારનો પ્રત્યય કહો નિશ્ચય નાશ થઈ જાય. એ પ્રકારનો પ્રત્યેક, એ પ્રકારનો ખ્યાલ ધરાવનાર ભગવાનની ઉપાસના કરી રહ્યો છે. ઉપાસના કરે ત્યારે તો ભક્તને ભગવાનમાં એવો ભેદ હોય છે. હું ભગવાનનો ભક્ત છું, વિશ્વરૂપ ભગવાન મારો ઉપાસ્ય દેવ છે. પણ કહે છે કે શ્રદ્ધા ભક્તિપૂર્વક જ્યારે આ રીતે ઉપાસ્ય દેવની વિશ્વરૂપની ઉપાસના કરવામાં આવે ત્યારે છેવટે એ ઉપાસના પરિણામે ભેદ પ્રત્યય છે એ નાશ થઈ જાય. પછી શુદ્ધાત્મા નિર્વિશેષમ પરમ બ્રહ્મ જ્ઞાતમ. આ પ્રકારે ભેદ પ્રત્યય એ અંતિમ અશુદ્ધિ હતી, એ પણ દૂર થઈ ગઈ. તો પરિશુદ્ધાત્મના, આ પ્રકારે અંતઃકરણ પરિશુદ્ધ થયું છે. અર્થાત એ સૂક્ષ્મ ભેદ જે પણ દૂર થઈ ગયો છે. નિર્વિશેષમ પરમ બ્રહ્મ. એટલે ટૂંકમાં અહીંયા આગળ ટીકાકાર ભગવાન જ્યારે અહમ શબ્દનો પ્રયોગ કરે નિર્વિશેષ બ્રહ્મનો જ પ્રયોગ કરે, અર્થ કરે છે. નિર્વિશેષમ પરમ બ્રહ્મ જ્ઞાતુમ સાક્ષાત કર્તુમ વગેરે શક્ય. તો મારા આ પ્રકારના સવિશેષ રૂપની આરાધના કરવાથી નિર્વિશેષ હું મને જાણવો, જોવો, પ્રવેશ કરવો શક્ય બનું છું. હું પોતે શક્ય બનું છું. ભગવાન કે આ પ્રકારે મારો ભક્ત અનન્ય ભાવથી, શ્રદ્ધા ભક્તિથી જ્યારે મારી આરાધના કરતો હોય તો હું આ પ્રકારે શક્ય બનું છું, હું અનુકૂળ બનું છું, એવું પણ કહી શકાય. એટલે તે સામે અનુકંપા અહમ અજ્ઞાનજમ તમ નાશયામી આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. ભગવાન 10મા અધ્યાયમાં કહ્યું કે આ પ્રકારે મારા ભક્તો જ્યારે અનન્ય ભાવથી મારી આરાધના કરતા હોય ત્યારે હું અનુકૂળ થઉં છું. અસ્તિત્વ ઉપલબ્ધસ્ય
તત્વભાવ પ્રસિદ્ધતી. ત્યાં કઠોપનિષદે કહ્યું કે અસ્થિ એ પ્રકારે સવિશેષ રૂપથી જ્યારે આરાધના થાય ત્યારે તત્વભાવ છે નિર્વિશેષ છે પ્રસિદ્ધથી અનુકૂળ થાય છે. એ રીતે પરિશુદ્ધાત્મન ઉપાસનાથી જેનો આત્મા અંતઃકરણ પરિશુદ્ધ થયું છે અર્થાત ભેદ પ્રત્યે પણ દૂર થઈ ગયો છે એવા મુખ્ય અધિકારી મોક્ષુ છે. નિર્વિશેષમ પરમ બ્રહ્મ જ્ઞાતુમ આવા અધિકારી માટે મોક્ષ માટે હું કોણ છું? નિર્વિશેષમ પરમ બ્રહ્મ જ્ઞાતુમ દ્રષ્ટુમ તત્વેન પ્રવેષ્ટુમ જ્ઞાતુમ સાક્ષાત કરતુમ અને પછી દ્રષ્ટુમ પ્રવેષ્ટુમ તદાત્મના અવસ્થાન લક્ષણા વિદહ મુક્તિમ જે પ્રાપ્તુમ અપી. તો આ પ્રકારે વિષયો ભવતી હતી. આ પ્રકારે પરમાત્મા વિષય બને છે. કોના વિષયનો વિષય બને છે? જ્ઞાનનો વિષય બને છે, દર્શનનો વિષય બને છે, પ્રવેશનો વિષય બને છે. જ્યારે અનન્ય ભક્તિથી મારી આરાધના કરવામાં આવે તો આ છેલ્લા ભાગ એમ સમજી શકાય કે આરાધનાનું પહેલું પગથિયું છે ભગવાનની ઉપાસના. સર્વમ ખલુદમ બ્રહ્મ એ વાક્ય જે છે એનો પહેલો અર્થ એ કરવામાં આવે કે સર્વ એટલે આ સર્વનામ રૂપાત્મક વિશ્વ જે છે એ પરમાત્મા છે. એની આરાધના તો ભક્તિભાવપૂર્વક એનું ધ્યાન રૂપે આરાધના થાય. એમ કરતાં કરતાં જે કંઈ એવો ભેદભાવ છે પણ નષ્ટ થાય અને છેવટે પરમાત્મા નિર્વિશેષ આત્મરૂપ છે એ દર્શન માટે અનુકૂળ બને. ભગવાન હું શક્ય બનું છું તો કે સાક્ષાત કરતું તદાત્મના અવસ્થાન લક્ષણામ વિધ મુક્તિમ જે પ્રાપ્તું અપી. અને એ પ્રકારે અવસ્થાન તદાત્મના અવસ્થાન બ્રહ્માત્મના બ્રહ્મરૂપે નિષ્ઠા પ્રાપ્ત કરવી એ પ્રમાણે રહેવું સ્થિત. તો જ્ઞાતુમ દ્રષ્ટુમ જે છે એ જીવન મુક્તિ, પ્રવેષ્ટુમ વિદેહ મુક્તિ આ પ્રકારે અર્થ કરવામાં આવ્યો. તો નિર્વિશેષમ પરમ જ્ઞાતુમ દ્રષ્ટુમ સાક્ષાત કરતુમ પ્રવેશ તદાત્મા અવસ્થાન લક્ષણા વિદેહ મુક્તિમ. પ્રવેશનો અર્થ કર્યો કે તદાત્મના અવસ્થાનમ અથવા પર બ્રહ્માત્મના સ્થિરતામ બ્રહ્માત્મા અવસ્થાનને પ્રવેશ કહેવામાં આવ્યો, વિદેહ મુક્તિ કહેવામાં આવી. તો જ્ઞાતુમ સાક્ષાત કરતુમ અને તદાત્મના અવસ્થાન લક્ષણામ એ પ્રકાર એ સ્થિત થવું પ્રાપ્તું અપી દ્વયમેવ વિષય ભવતી હતી. અયમેવ તો એ માટે ભગવાન વિષય બને છે, ભગવાન ઉપલબ્ધ છે. તો અહમ એવમ વિદો અર્જુન શક્ય ભવામી. હું હે અર્જુન હું શક્ય બનું છું. જ્યારે અનન્ય ભક્તિથી મારી આરાધના કરવામાં આવે ત્યારે આ પ્રકારે મારું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, દર્શન મેળવવા માટે, પ્રવેશ કરવા માટે હે પરંતપ હું શક્ય બનું છું. ભગવાન શક્ય બને છે. અર્થાત ભક્ત માટે ભગવાન સ્વયં શક્ય બને એમ કહી શકાય. તો અયમ વિષય ભવતી હતી. આ પરમાત્મા જેનો શેનો જ્ઞાનનો દ્રષ્ટિનો પ્રવેશનો વિષય બને છે. એટલે આ પ્રકારે અનન્ય ભક્તિનો અર્થ કરવામાં આવ્યો અહીંયા આગળ. એટલે આપણે કહ્યું તે પ્રમાણે આ ટીકામાં તો નિર્વિશેષ બ્રહ્મને જ મુખ્ય એના પર ભાર દેવામાં આવે છે. આ ખરેખર તો સવિશેષ બ્રહ્મની ભક્તિનો જ પ્રસંગ છે. છતાં પણ અમને એનું અર્થકરણ પછીનો શ્લોક પણ એ પ્રકારે એનો અર્થ કરવામાં આવશે. જે પ્રસિદ્ધ શ્લોક છે એનો અર્થ પણ નિર્વિશેષ બ્રહ્મની આરાધના રૂપે જ કરવામાં આવશે. પછી આપણે જોઈશું આવતી વખતે.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।